આજે મોરબી જિલ્લા પંચાયત 26-27 નું અંદાજપત્ર કુલ 776 કરોડ 97 લાખનું, જેમાં જિલ્લા પંચાયત સ્વભંડોળના અંદાજપત્રમાં ખુલતી શિલક 7 કરોડ 66 લાખ અને 26-27 ની આવકનો અંદાજ ₹17 કરોડ ને 78 લાખ મળી કુલ 25 કરોડ 45 લાખનું ભંડોળ ઉપલબ્ધ છે. જેમાંથી જિલ્લા પંચાયત સ્વભંડોળનું ₹22 કરોડ 83 લાખનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલ છે અને ₹2 કરોડ 61 લાખની પુરાણ રહેવા પામેલ છે. વર્ષ 26-27 ના ભંડોળના અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્રોમાં નીચે મુજબની આપણે આ જોગવાઈ કરવામાં આવેલી છે. એમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે ખર્ચ 1 કરોડ ને 67 લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે 10 કરોડ ને 32 લાખ, શિક્ષણ ક્ષેત્રે 2 કરોડ ને 63 લાખ, આરોગ્ય ક્ષેત્રે 42 લાખ છે અને ICDS માટે 10 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 15 લાખ, પશુપાલન ક્ષેત્રે આપણે 6 લાખ અને 30,000 ની આપણે જોગવાઈ કરી છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે 1 કરોડ ને 20 લાખ ની જોગવાઈ કરવામાં આવી છે. કુદરતી આફતો માટે 76 લાખની જોગવાઈ કરવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રે 3 કરોડ ને 91 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ ક્ષેત્રે 54 લાખ અને પ્રકરણ યોજના અને કાર્યો માટે 1 કરોડ અને 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આમાં આપણે રાજ્ય સરકારની સઘળી પ્રવૃત્તિઓ અને રાજ્ય સરકારે મંજૂર કરેલા રસ્તા, સિંચાઈ અને અન્ય તમામ સપ્રત પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ વિવિધ કામોને અંદાજપત્રમાં રાજ્ય પ્રવૃત્તિમાં સમાવેશ કરવામાં આવેલ છે. આજની જિલ્લા પંચાયતની સામાન્ય જે બેઠક હતી એમાં જિલ્લા પંચાયતનું 776 કરોડ રૂપિયાનું જે બજેટ હતું એ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે. આ બજેટમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે 167 લાખ, શિક્ષણ ક્ષેત્રે 263 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 15 લાખ, આ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે 391 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત જિલ્લા માટે એક ખૂબ સારા ખુશીના સમાચાર એ છે કે આ જિલ્લામાં લગભગ બધે જ ભૂગર્ભ ગટર થઈ ગઈ છે. એ ભૂગર્ભ ગટરની સફાઈ માટે 15મા નાણાં પંચમાંથી જોગવાઈ કરીને 43 લાખ રૂપિયાના ખર્ચે જેટિંગ મશીન ખરીદવામાં આવેલું છે, જેના કારણે આ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ભૂગર્ભ અને સોર્સ ખાડાની જે સફાઈનો પ્રશ્ન હતો એ પ્રશ્નનું કાયમ માટે સોલ્યુશન નિવારણ આવશે. આ ઉપરાંત 362 ગામમાંથી અમને જિલ્લા પંચાયતને એ ગામમાં સ્મશાનના ખાટલાઓ માટેની જે જરૂરિયાત હતી એના માટેની માંગણી આવેલી હતી. એટલે એનું અમે બજારમાંથી માર્કેટમાંથી એના ભાવ લીધા તો એક સ્મશાન ખાટલાના 55,000 રૂપિયા જેવું થતું હતું. એ ખાટલાઓ ખરીદવા માટે અમારા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર અને આ જિલ્લાના સમાજસેવી એવા વ્યક્તિ દ્વારા જેડા સાથે સંકલન કરી અને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી એક ખાટલાના માત્ર 1,000 રૂપિયા ભરી અને આખા જિલ્લા માટે 262 ખાટલાઓની ખરીદી કરવામાં આવેલી છે. જેના કારણે સ્વભંડોળના ઘણા બધા પૈસાની બચત થઈ, જે બચતથી જિલ્લાના વિકાસ કામોને વધુ વેગ મળશે. આ ઉપરાંત આજની સામાન્ય સભામાં અમે એ પણ ઠરાવ કર્યો છે કે હાલ વીરપતિ લઈ અને લીલાપર રોડ સુધી જે નવો રોડ બન્યો છે એ રોડનું નામ OR પટેલ રોડ એવું નામાકરણ કરવા માટેનું ઠરાવ પણ અહીંથી કરવામાં આવેલ છે.